મોંઘવારી કઈ સ્થિતિએ પહોંચી છે મિત્રો. ગરીબના ઘરમાં ચૂલો ન સળગે એવી હાલત પેદા કરી છે. અને ઓછામાં પૂરું ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ અને મોંઘવારી એટલે કેટલા કૂદકા મારવાના. જીવન દોહેલું થઈ ગયું છે મિત્રો. અને એમને ચિંતા જ નથી બોલો. અને હવે એમણે નવું કાઢ્યું છે, પાપ એ કરે અને પછી કહે છે કે જરા રાજ્યવાળા ધોઈ આપો ને. બોલો આવું કાઢ્યું છે. તમને આખે આખા ચીરી નાખે ભાવ વધારા કરીને અને પછી રાજ્યોને કે જરા પાટાપંડી કરી આવજો ને. હા ક્યાંનો રિવાજ ભાઈ. અને ખેલ કેવા ચાલે છે. હમણાં દિલ્હી સરકારે કહ્યું કે તમે રાજ્યોના કરવેરા કાઢી નાખો તો ગરીબોને તકલીફ ના પડે. બોલો એટલે તમે લૂંટ ચલાવો અને ભરપાઈ અમારે કરવાનું. અને આ દિલ્હી વાળાને ખબર સુદ્ધા નથી કે અમે રાજ્યો વાળા શું કરીએ છીએ. મિત્રો આપણા ગુજરાતમાં કેરોસીન ઉપર એક કાણી પાઈનો વેરો આપણે લેતા નથી અને તોય દિલ્હી વાળાને ખબર નથી અને મને કહે છે કે તમે વેરો ઓછો કરો ને. હરિયાણામાં કોંગ્રેસની સરકારે કેરોસીન પરનો વેરો થોડો ઓછો કર્યો, કાઢીને જ નાખ્યો. ઓછો કર્યો તો 2 દાડા સુધી ટીવીમાં ચાલ્યું કે હરિયાણાએ આમ કર્યું, હરિયાણા આમ કર્યું. અરે મોદીએ તો એના રાજમાં કેરોસીન પર વેરો રાખ્યો જ નથી. લો હવે આ એમને ખબર જ નથી. બોલો રાંધણ ગેસ. મિત્રો ગુજરાત એવું રાજ્ય છે કે જે ગેસના સિલિન્ડર પર કોઈ વેરો લેતો નથી, કારણ કે ગરીબના ઘરમાં તકલીફ ના પડે, સામાન્ય માનવાના તકલીફ ના પડે. હવે દિલ્હી વાળા અમને કહે છે કે તમે વેરા નાબૂદ કરો. ભાઈ છે જ નહીં વેરા. હવે તમને નાબૂદ કર્યા વિના કોઈ આરો નથી ભાઈ.